નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ નહીં આલુ પરોઠા, અને આલુ પરોઠા કરતે પણ જોરદાર મજા આવે એ રીતના। તો આ લચ્છા પરોઠા ટાઈપ આપણે બનાવ્યા છે અને એકદમ ઈઝી છે બનાવવા અને સરળ રીતે, અને એટલા ટેસ્ટી પણ લાગે છે છોકરાઓને ને બધાને મજા પણ પડી જાય છે। તો આજે આપણે બનાવવાના છીએ આ રીતે બટાકાના પરોઠા બનાવીશું। તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક, શેર અને તમારા ફેમિલી સર્કલ અને ફ્રેન્ડ મિત્રો સાથે શેર પણ કરજો। તો ચલાવો આપણે બનાવીએ બટાકાના પરોઠા। આપણે બનાવીએ મસ્ત બટાકાના પરોઠા એ ચાલુ કરીએ। તો અહીંયા મેં 2 નંગ ડુંગળી લઈ લીધી છે અને ઊભી સ્લાઇસમાં આ રીતે કટ કરી લીધી છે। તો ડુંગળીને આપણે થોડી આ રીતે મસળી લેશું એટલે એના એક એક પીસ પડી જાય અને સરસ એવી ખુલ્લી થઈ જાય। તો હવે આપણે થોડો એવો બેઝિક મસાલો કરીશું। તો જેમાં આપણે થોડુંક લાલ મરચું અને અહીંયા થોડીક આપણે હળદર એડ કરીશું। અહીંયા આપણે થોડો આમચૂર પાવડર લીધો છે ટેસ્ટને થોડો વધારવા માટે, ખટમીઠો થોડો ટેસ્ટ આવે। અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું લઈ લેશું અને કોથમીર પણ લઈ લેશું। આ મસાલા બધા આપણે પહેલા જ કરી લેવાના છે, પછી બધા જ મસાલા આપણા બટાકા સાથે મિક્સ થઈ જાય। તો અહીંયા મેં લસણ અને મરચાં આ રીતે ક્રશ કરીને રાખ્યા છે, તો આપણે બધા જ અંદર એડ કરી દઈશું। તો હવે આપણે લાસ્ટમાં છે જે આપણે બટાકા 2 નંગ જેટલા મોટા સાઈઝના બટાકા હતા એને આપણે બોઇલ કરી બાફી અને પછી ટુકડામાં બાફી અને આ રીતે એકદમ ક્રશ કરી લીધા છે અને આપણે આ બધા મસાલાને પહેલા મિક્સ કરી લઈશું। તો મિત્રો, આ મસ્ત એવા સરસ મજાના પરોઠા આપણા બનીને તૈયાર થશે। ના આલુ પરોઠા પણ બનશે, એવા સરસ રીતના આ પરોઠા બનીને તૈયાર થશે। તો જોજો આખો મિત્રો વિડીયો, તો તમને મજા આવશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આપણે બધો મસાલાને મેશ કરી દીધો છે એકદમ સરસ એવો। તો આ રીતે આપણે મસાલાને બનાવવાનો રહેશે। તો આપણે આ રીતે રોટલીનો લોટ લઈ લેવાનો છે। મેં અહીંયા મીડિયમ સાઈઝનો જે રોટલીનો આપણે રેગ્યુલર લોટ બાંધીએ છીએ એમાં એવો લોટ કરીને અને આપણે આ રીતે રોટલી એક પહેલા વણી દેવાની રહેશે। તો અહીંયા આપણે આ રીતની રોટલી વણી દીધી છે, તો એમાં સ્ટફિંગને આપણે આ રીતે પાથરી દેવાનું રહેશે। તો હવે આપણે બીજી રોટલીને આ રીતે વણીને તૈયાર કરીને રાખી હતી, તેને આપણે આ રીતે ઉપર પ્રેસ કરી દેવાની છે અને થોડી એવું આપણે વેલણની મદદથી આ રીતે કરી લેશું। પછી આના આપણે આ રીતે 4 ભાગ બનાવીશું। આ રીતે 4 ભાગ કરીશું। તો અહીંયા જે નાનો ભાગ છે એને આપણે આ રીતે રાઉન્ડ બનાવીશું। એના ઉપર આ જે બીજો હતો ભાગ એને લઈ લેશું, તો એનો પણ રાઉન્ડ બનાવીશું ઉપર આ રીતે। પછી આ નાનો ભાગ હતો અને લાસ્ટમાં આપણે જે વચ્ચે વાળો છે એ થોડો થીક સાઈઝનો રાખ્યો છે। તો આ રીતે, તો આપણે આ રીતે આખો પરોઠો તૈયાર થઈ ગયો છે। હવે આપણે થોડો એવો લોટ લઈ લઈશું નીચે અને ઉપર પણ થોડો લોટ લઈ લઈશું અને આ રીતે પ્રેસ કરી દઈશું અને પરાઠાની જેમ આપણે વણી લેવાનું છે। ખુલી જાય તો તમે આ રીતે બંધ પણ કરી શકો છો। તો આ રીતે હલકા હાથે આપણે વણી લઈશું। તો આપણે આ રીતે આખા પરોઠાને વણી લીધો છે અને જો એકદમ સરસ રીતે આપણે આ તવી ગરમ કરવા મૂકી દીધી હતી, તો એમાં આપણે ચડવી લેશું। તો આપણે એક સાઈડ સરસ એવો પરોઠાને પલટાવી લીધો છે। તો હવે બીજી સાઈડ આપણે આ રીતે તેલ નાખીશું અને હા, તમારે કોથમીરને ઉપર એડ કરવું હોય તો તમે વણતી વખતે એડ કરી શકો છો, તમને અનુકૂળ હોય એ રીતે। તો આપણે સરસ રીતે તેલ નાખી અને મસ્ત રીતે પરોઠો આપણો મસ્ત ચડવી લીધો છે। તો આપણે આને એક થાળીમાં કાઢી લઈશું। તો છે ને એકદમ મસ્ત અને જોરદાર। તો આપણે બધા જ પરોઠા એ રીતે બનાવી દઈશું।